વિદ્યાર્થી મિત્રો, STI 3 મેન્સ બેચમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત કેરિયર એકેડમી જૂનાગઢના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર બોલું છું. મિત્રો, અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. એક ક્વેશ્ચન પેપર ગુજરાતી વિષયનું પૂર્ણ થઈ ગયું છે અને આજે તમે અંગ્રેજી વિષયની ટેસ્ટ આપવાના છો. અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝનું આજે આ બીજું પ્રશ્નપત્ર છે, જે તમે આ પ્રશિક્ષણ વર્ગ પૂરો થાય પછી 1 વાગ્યાની આસપાસ તમારા વોટ્સએપ નંબર પર PDF ફોર્મ આવી જશે. પ્રથમ પેપરનું ગુજરાતીનું અવલોકન અને સમીક્ષા અને એ બધું પછી કાર્ય કરીશું મિત્રો. અત્યારે આજનો સબ્જેક્ટ અને કન્ટેન્ટ અંગ્રેજી વિષય છે, ઇંગ્લિશ સબ્જેક્ટ છે, જેમાં ગઈકાલે આપણે ઘણી બધી વાતો અંગ્રેજી સેન્ટેન્સ પેટર્ન, પાર્ટ્સ ઓફ સ્પીચ અને સાથે પ્રિપોઝિશન વગેરે ઘણી બધી વસ્તુઓને એકસાથે લિંક કરીને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે એક્ઝેક્ટલી આપણે આગળ છીએ જે તમારા ટોટલ 15 માર્ક્સ કવર થાય છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં, ગ્રામરના. તેમાં ટેન્સીસ, વોઇસ, નેરેશન, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, use of articles and determiners, use of prepositions, use of phrasal verbs, use of idiomatic expression, administrative glossary, synonyms, antonyms, one-word substitution, coercive devices, connective linkers, affixes, and words that causes confusion like so and so, particularly homophones. તો મિત્રો, યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમાઇનર્સમાં આજે આપણે આર્ટિકલનો યુઝ કરીએ. યુઝ ઓફ આર્ટિકલ્સ. યુઝ ઓફ આર્ટિકલ. મિત્રો, આર્ટિકલ્સના 3 ટાઈપ્સ છે. આપણે 3 ટાઈપને સમજી લઈએ. આર્ટિકલ શું છે એ પણ સમજી લઈએ. પહેલી વાત તો એ કે આર્ટિકલ અંગ્રેજી ભાષાનું એક વિશિષ્ટ અંગ છે, જે સ્વર અને વ્યંજન એટલે કે વોવેલ અને કોન્સોનન્ટ પર આધારિત છે. 3 પ્રકાર છે ને બેઝિકલી 3 આર્ટિકલ છે અને 2 પ્રકારમાં વર્ગીકૃત કરી શકો. નંબર 1 છે એ ડેફિનેટ આર્ટિકલ છે. અને નંબર 2 છે ઇનડેફિનેટ આર્ટિકલ છે. જ્યારે ડેફિનેટ આર્ટિકલની વાત કરીએ છીએ ત્યારે એમાં જે આર્ટિકલનો સમાવેશ થાય છે તેમાં આર્ટિકલ ધ આવે છે. અને ઇનડેફિનેટ આર્ટિકલની વાત કરીએ ત્યારે 2 આર્ટિકલ આવે, એ અથવા તો એન. આ આર્ટિકલ એ અથવા એન છે મિત્રો, એ ગુજરાતી ભાષામાં સ્વર અને વ્યંજન અને અંગ્રેજીમાં
વોવેલ અને કોન્સોનન્ટ પર ડિપેન્ડન્ટ છે, એના આધારિત મુકાય છે. આર્ટિકલ એ અને એન સ્વર અને વ્યંજન આધારિત. આર્ટિકલ ધ નિશ્ચિતતા બતાવે છે. નિશ્ચિતતા સૂચક આર્ટિકલ છે. ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. સ્વર અને વ્યંજન વિશે તમે ઘણું બધું ભણી ગયા છો, એટલે એની વધારે ચર્ચા આપણે નહીં કરીએ. સ્વર, વ્યંજન. સ્વર તમને ખબર છે અને વ્યંજન ખબર છે. જ્યારે આપણે ઇંગ્લિશ ભાષાની વાત કરીએ ત્યારે સ્વરમાં હંમેશા એ, ઈ, આઈ, ઓ અને યુ આ સ્વર છે. અને તમે પ્રાથમિક શિક્ષણમાં હતા ત્યારથી એ ભણી ગયા છો કે એ, ઈ, આઈ, ઓ, યુ આ સ્વર છે. અંગ્રેજી આલ્ફાબેટમાં આ સિવાયના બાકીના બધા જ જે પણ છે એ વ્યંજન છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જ જોઈએ તો બી, સી, ડી, એફ, જી, એચ, જે, કે, સો એન્ડ સો આ બધા જ વ્યંજન છે. સ્વર અને વ્યંજનની ડેફિનેશન આપવી હોય અને સ્વર અને વ્યંજનને ઓળખવા હોય તો સ્વર અને વ્યંજનને કેવી રીતે ઓળખી શકાય? અંગ્રેજીમાં આપણે એને વોવેલ કહ્યું સ્વરને અને કોન્સોનન્ટ કહ્યું વ્યંજનને. મિત્રો, જેનો સ્વતંત્ર ઉચ્ચાર થઈ શકે, જે મૂળાક્ષર જે આલ્ફાબેટનો સ્વતંત્ર ઉચ્ચાર થઈ શકે, અથવા જેના ઉચ્ચારણ માટે અન્ય કોઈ અક્ષરની જરૂર ન પડે, જેનો સ્વતંત્ર ઉચ્ચાર થઈ શકે, જેને સ્વતંત્ર લખી શકાય, તેને આપણે સ્વર કહ્યું. ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશમાં એ, ઈ, આઈ, ઓ, યુ અને ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ, ઉ જે તમે ભણો છો અને ભણી ગયા છો તે. આ સિવાયના બી, સી, ડી, એફ, જી, એચ આ બધા જ વ્યંજન છે. વ્યંજનને સ્વરની જરૂર પડે છે, સ્વરને વ્યંજનની જરૂર પડતી નથી. સ્વર એક સ્વતંત્ર અક્ષર છે. વ્યંજન સ્વર સાથે જોડાય છે. વ્યંજન પરતંત્ર છે, સ્વર સ્વતંત્ર છે. એ, ઈ, આઈ, ઓ, યુ ઇંગ્લિશમાં. હવે કોઈ પણ શબ્દ બનાવીએ છીએ ત્યારે એ શબ્દ બનાવતી વખતે આપણને સ્વરના ઉપયોગની જરૂર પડે છે. મને ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. કોઈ પણ નામ તમે લખશો, તમારું જ નામ લખો, તેમાં વ્યંજન સાથે સ્વર આવતા હશે, કારણ કે તમે ભણી ગયા છો, તમારા અધ્યયનમાં આવી ગયું છે. એમ જ ગુજરાતી ભાષામાં કા, કી, કુ, કુ જે પણ ભણો છો અને ભણ્યા હતા જેના આધારે તમે લખો છો. મિત્રો, ગુજરાતી ભાષામાં આજે ભૂલો પડે એ માર્ક્સ કટ કરે જો આપણે આવી નાની ભૂલો કરીએ. જેમ કે ઉદર અને ઉંદર, કોની માથે અનુસ્વાર આવ્યું, મીંડું આવ્યું, તો ઉંદર એટલે રેટ અને ઉદર એટલે એબ્ડોમેન, પેટ. હવે
કોઈ પણ નામ સ્વરના સંયોજનથી બનતું હોય છે. તમારે યાદ એ રાખવાનું છે મિત્રો, હંમેશા નોંધ કરજો, સાથે પેન રાખો, પેન્સિલ રાખો, નોટબુક રાખો અને લખતા રહો. સ્વર અને વ્યંજનની વાત સાથે કનેક્ટેડ રહેલા આર્ટિકલનો ઉપયોગ જ્યારે વાક્ય રચનામાં કરવામાં આવે ત્યારે શબ્દના પ્રથમ અક્ષરને ધ્યાનમાં લેવામાં આવે. શબ્દના પ્રથમ અક્ષરને ધ્યાનમાં લેવામાં આવે. શબ્દનો પ્રથમ અક્ષર સ્વર છે કે વ્યંજન છે, તેના આધારે આર્ટિકલ એ અથવા એન મુકાય. અને કોઈ નિશ્ચિતતા દર્શક બાબત હોય, કોઈ સુનિશ્ચિત બાબતની ચર્ચા કરવાની થતી હોય ત્યારે આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. આર્ટિકલ ધ જે ડિફિનેટ આર્ટિકલ મેં કહ્યું, આર્ટિકલ એ અને એન જે મેં ઇનડિફિનિટ આર્ટિકલ કહ્યું. તમને કદાચ અપવાદરૂપ અને પરીક્ષામાં પૂછાય એવા ઉદાહરણો સમજાવું છું અને શીખવાડું છું. એક અગત્યનો પહેલો રૂલ એ છે કે ઇનડિફિનિટ આર્ટિકલનો ઉપયોગ એટલે કે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ ક્યારેય પણ બહુવચનના નામની આગળ થતો નથી. આઈ રિપીટ માય સેન્સ અગેન. ધ્યાનથી સમજવા પ્રયાસ કરજો. કોઈ પણ બહુવચનના નામની આગળ આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ થતો નથી. આપણે માત્ર આર્ટિકલ એ અને એનની વાત અત્યારે કરીએ છીએ, આર્ટિકલ ધની નહીં, જે ડેફિનેટ આર્ટિકલ છે. આપણે વાત કરીએ છીએ આર્ટિકલ એ અને એન, જે ઇનડેફિનિટ આર્ટિકલ છે. એટલે કે ઇનડેફિનિટ આર્ટિકલ એ અને એન ક્યારે પણ બહુવચનના નામની સાથે લાગુ પડી શકે નહીં. ફોર એક્ઝામ્પલ તમે એવું લખી શકો છો કે અ બોય બી વ્યંજન છે. તમે આર્ટિકલ એનો પ્રયોગ કરો છો, પણ તમે ક્યારેય પણ એમ નથી લખી શકતા કે અ બોયઝ. ઇટ મીન્સ એ શું બતાવે છે? આ રોંગ સેન્ટેન્સ છે, આ રોંગ શબ્દ છે. આનાથી બનતો રોંગ સેન્ટેન્સ બનશે. જો સિંગ્યુલર ફોર્મમાં નાઉન હોય તો સિંગ્યુલર ફોર્મના નાઉનના પ્રથમ અક્ષર પ્રમાણે, સિંગ્યુલર ફોર્મનું નાઉન હોય તો સિંગ્યુલર ફોર્મના પ્રથમ અક્ષર પ્રમાણે આર્ટિકલ એ અથવા એન મુકાય. ફોર એક્ઝામ્પલ, એન ઇન્કપોટ. આઈ શું છે મિત્રો? આઈ સ્વર છે, સિંગ્યુલર ફોર્મ છે, એટલે આ સાચું છે. પણ તમે એવું લખો એન ઇન્કપોટ્સ તો ખોટું પડે. ખોટું એટલા માટે પડે છે કે આ પ્લુરલ ફોર્મમાં છે. ઇન શોર્ટ આવું જ. એન અમ્બ્રેલા પણ તમે એન અમ્બ્રેલા જ લખો તો એ ખોટું પડે છે. એટલે કે બહુવચનના નામની આગળ આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ થતો નથી. એકદમ સીધા સાદા સમીકરણ પર આવો કે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ બહુવચનના નામની આગળ થતો નથી. નંબર 1. નંબર 2, આર્ટિકલનો ઉપયોગ કરો કે જે એકવચનનું નામ હશે ત્યારે કોઈ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય
જેની આપણે ગઈકાલે ચર્ચા કરેલી, એબ્સ્ટ્રેક્ટ થિયરીની વાત કરેલી, ફ્રાન્સ કાફકાની વાત કરેલી, ફ્રેડરિક નિત્શેની વાત કરેલી, કાર્લ જુંગની વાત કરી હશે મેં. એબ્સ્ટ્રેક્ટ એટલે ભાવ, હ્યુમન ફિલિંગ્સ, હ્યુમન સેન્સેશન્સ. તો કોઈ પણ જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય તો એની આગળ ક્યારેય પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. રૂલ નંબર 2, એબ્સ્ટ્રેક્ટ નાઉનની આગળ ક્યારેય પણ આર્ટિકલ એ અથવા એન ઉપયોગમાં લેવાતું નથી, એકવચનનું નાઉન હોવા છતાંય. ફોર એક્ઝામ્પલ, પ્લેઝર, આપણે એ પ્લેઝર નહીં કહીએ. હેપીનેસ, એ હેપીનેસ નહીં કહીએ. પેન, એ પેન નહીં કહીએ. લિસન ટુ મી કેરફુલી, પોવર્ટી, એ પોવર્ટી નહીં કહીએ. ઓનેસ્ટી, એન ઓનેસ્ટી નહીં કહીએ. મારી વાત ધ્યાનથી સમજવા પ્રયાસ કરો. એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉનની આગળ આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ થતો નથી. રૂલ નંબર 1, કોઈ પણ બહુવચનના નામની આગળ આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ ન થાય. આ રૂલ નંબર 1 હતો. કોઈ પણ બહુવચનના નામની આગળ આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ થતો નથી. રૂલ નંબર 2, જો એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય તો આર્ટિકલ એ અથવા એનો ઉપયોગ ન થાય. હવે તમે એક સીધું સાદું સમીકરણ બનાવો છો, એક સીધું સાદું કન્ક્લુઝન તમારું બને છે કે નામના પ્રથમ અક્ષર પ્રમાણે જો નામ એકવચનનું હોય તો તમે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરો છો, એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં કરતા નથી. મેં ગઈકાલે 5 પ્રકારના નાઉન ભણાવ્યા. કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. મિત્રો, હવે ધ્યાનથી સમજજો. કોઈ પણ નાઉન જ્યારે પ્રોપર નાઉન હોય ત્યારે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. આર્ટિકલ યુઝ ન થાય પ્રોપર નાઉનની આગળ. એબ્સ્ટ્રેક્ટ નાઉન હોય, ભાવવાચક નામ, વ્યક્તિવાચક નામ, આર્ટિકલનો પ્રયોગ થતો નથી. આપણે એ અને એનની વાત મિત્રો કરીએ છીએ. થર્ડ વન, મટીરિયલ નાઉન હોય, દ્રવ્યવાચક નામ, તો પણ આર્ટિકલ એ અથવા એનનો પ્રયોગ થતો નથી. તો કન્ડિશન 1, પ્રોપર નાઉન માટે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ ન થાય. નામનો પ્રથમ અક્ષર કોઈ પણ હોય, સ્વર અથવા વ્યંજન. કન્ડિશન 2, કોઈ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન માટે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ થતો નથી. એ એબ્સ્ટ્રેક્ટ નાઉન કોઈ પણ હોઈ શકે. એનો પ્રથમ અક્ષર સ્વર હોય, વ્યંજન હોય, કોઈ પણ હોય. કન્ડિશન 3, કોઈ પણ મટીરિયલ નાઉનની આગળ આર્ટિકલ એ અથવા એનનો પ્રયોગ થતો નથી, ચાહે એનો પ્રથમ અક્ષર સ્વર હોય કે વ્યંજન હોય. ફોર એક્ઝામ્પલ, વીટ, WHEAT. મિત્રો, સમજી શકાય એવું છે. જો લોજિકલી સમજશો તો મટીરિયલ નાઉન હંમેશા ક્વોન્ટિટીમાં હોય. મટીરિયલ નાઉન વીટ, ઘઉં, ઘઉં ક્યારેય પણ એકલું ન હોય, દાણો એકલો ન હોય ને. તો એના માટે કોઈ પણ સંજોગોની અંદર આપણે આર્ટિકલ એ અથવા એનનો પ્રયોગ કરી શકતા નથી. તાર્કિક રીતે સમજાય છે.
મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, પ્રોપર નાઉન. તમારું ખુદનું નામ છે તો તેની આગળ આર્ટિકલ એ કે એમ લગાડતા નથી. આ એક ચોક્કસ નિયમ આવશે હમણાં, જે હું સમજાવીશ તમને. કેટલાક અપવાદો આવશે એ આપણે સમજીશું કે અપવાદની કન્ડિશનમાં આર્ટિકલ એ ને એનો ઉપયોગ ક્યાં થાય. વેલ, તો ચોક્કસ પરિસ્થિતિમાં આર્ટિકલ એ ને એનો ઉપયોગ ક્યાં થાય એ પછી આપણે જોઈશું. હવે ડેફિનેટ આર્ટિકલની વાત જ્યારે કરીએ છીએ મિત્રો, ત્યારે એ નિશ્ચિતતા બતાવે. કોઈ એક જ અને માત્ર એક જ સુનિશ્ચિત બાબત હોય. દાખલા તરીકે તમે ભણી ગયા છો નાનપણથી જ, ધ ગંગા, ધ યમુના, ધ હિમાલયા, એક ચોક્કસ નામ જેને સર્ટનિટી આપે છે, એના સિવાય બીજું કોઈ હોય નહીં. એક જ ઇવેન્ટનું પાછું ફરીથી રૂપાંતરણ થતું, પુનરાવર્તન થતું હોય, ત્યારે આપણે આર્ટિકલ તેનો પ્રયોગ કરીએ. તમે સમજો છો. મારે તમને સમજાવવા છે કેટલાક એવા રૂલ્સ, 2-3 રૂલ્સ એવા છે જેની મદદથી મારે તમને અપવાદરૂપ જે કેટલાક નિયમો છે 2-3 જે મહત્વના છે એ સમજાવવાના છે. અને એ નિયમોની મદદથી આપણે આગળ જઈશું. તો આર્ટિકલ એ અને એન તમારા દિમાગમાં, તમારા મગજમાં એકદમ સ્પષ્ટ થઈ જશે. ફરીથી કહું છું, આર્ટિકલ ધનો પ્રયોગ ચોક્કસતા માટે થાય, નિશ્ચિતતા માટે થાય, સુનિયોજિત ઇવેન્ટ માટે થાય, સુનિયોજિત બાબત માટે થાય. નિયમો તમે અભ્યાસ કરી ચૂક્યા છો એટલે નિયમો શીખવાડતા નથી. ફોર એક્ઝામ્પલ, 5 મહાસત્તાઓના નામની આગળ આર્ટિકલ ધ મુકાય. ચોક્કસ નદીઓ, ચોક્કસ મહાસાગરો, આ બધું તમે જાણો છો મિત્રો. એટલે એને વધારે આપણે ચર્ચામાં નહીં લઈએ, અધ્યયનમાં પણ નહીં લઈએ. આર્ટિકલ એને એનમાં સમજવાનું હતું. મેં તમને સમજાવ્યું કે પ્રોપર નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન, આ 3 પ્રકારના નાઉનની આગળ આર્ટિકલ એ અથવા એનો પ્રયોગ થાય નહીં. તો 2 પ્રકારના નામ રહ્યા. કયા કયા? કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. તેની આગળ આર્ટિકલ એ અથવા એનો પ્રયોગ થાય છે. લિસન ટુ મી કેરફુલી. ફોર એક્ઝામ્પલ, અ કમિટી, અ ટ્રસ્ટ, અ ગ્રુપ, આ બધામાં આર્ટિકલ એ મુકાય છે. કલેક્ટિવ નાઉન છે તો પણ. કોમન નાઉન, અમ્બ્રેલા, એન અમ્બ્રેલા, એલિફન્ટ, એન એલિફન્ટ, તો કોમન નાઉનમાં તો મુકાય જ છે. કોમન નાઉન અને કલેક્ટિવ નાઉનના આર્ટિકલ એ અથવા એન નામના પ્રથમ અક્ષર, નિસ્વર અને વ્યંજનની ઉચ્ચારણ માત્રા પ્રમાણે મુકાય છે. એ આપણે પણ શીખી ગયા. હવે આગળ ઉચ્ચારણ માત્રા એટલે શું? તો અ, આ, ઈ જે આવતું હોય બોલીએ ત્યારે આપણે, એ ઉચ્ચારણ થયું. લખો ત્યારે એ, ઈ, આઈ, ઓ, યુ આવે છે કે નહીં એ પણ જોઈએ આપણે. તમને બી એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી સમજજો. લિસન ટુ મી કેરફુલી. બ્લેન્ક લખું છે. આર્ટિકલ એસમાં એનો ઉપયોગ આપણે કરવો છે. ધની વાત તો કમ્પ્લીટ કરી, જેમાં નિશ્ચિતતા હોય તો મુકાય છે. ધ ગંગા, ધ યમુના, સો એન્ડ સો. અચ્છા, હવે અહીંયા માનો કે ઓનેસ્ટ મેન. મિત્રો ધ્યાનથી સમજજો. ઇન અવર ઓનરેબલ, જો આ બધાની અંદર તમને દેખાશે કે પ્રથમ અક્ષર જે છે, પ્રથમ આલ્ફાબેટ એચ છે. પ્રથમ આલ્ફાબેટ એચ છે તો એચ આવે છે વ્યંજનમાં. વ્યંજનમાં આવે એટલે તમારું ધ્યાન તરત જ જશે કે આર્ટિકલ એ લાગે. ફોર એક્ઝામ્પલ, અહીંયા બોયમાં બી, અમ્બ્રેલામાં યુ,
તો એન મૂકેલ. ઇન્કપોટમાં આઈ તો એન મૂક્યું. તો બરાબર એવી જ રીતે અહીંયા એચ આવે છે તો તમને મન થશે આર્ટિકલ એ મૂકવાનું, પણ આ ખોટું છે. અહીંયા આવે છે આર્ટિકલ એન, હવે સાચું છે. કેવી રીતે? લિસન ટુ મી કેરફુલી, ધ્યાનથી સમજો. આનું ઉચ્ચારણ જ્યારે કરો, જ્યારે પ્રોનાઉન્સિએશન કરો છો ત્યારે ઓનેસ્ટ મેન, ઓવર, ઓનરેબલ, આ બધામાં અ છે. અને તમે જાણો છો કે અ બોલો ત્યારે સ્વર છે, અસ્વર જ છે, સ્વર છે. એટલે કે બોલતી વખતે હું નિયમ લખાવું છું, બોલતી વખતે જો ઉચ્ચારણ સ્વરમાં થતું હોય પણ મૂળાક્ષર તરીકે જો એ વ્યંજન હોય, વ્યંજન હોવા છતાંય, મૂળાક્ષર વ્યંજન હોવા છતાંય, આલ્ફાબેટ વ્યંજન હોવા છતાંય, આલ્ફાબેટ કોન્સોનન્ટ હોવા છતાંય જો તેનું ઉચ્ચારણ કરો ત્યારે બોલતી વખતે એ સ્વર હોય તો આર્ટિકલ એ ન લગાડતા આર્ટિકલ એન લાગે. You are always using article n in place of article a. પ્રોનાઉન્સિએશન કરો છો ત્યારની વાત આવી. એન ઓવર પાસ્ટ, એન ઓનેસ્ટ મેન, એન ઓનરેબલ લેડી, આ બધાની અંદર આર્ટિકલ એન મૂક્યું આપણે. એન ઓનરેબલ લેડી કોના આધારે? તો એચ છે એ આલ્ફાબેટ તરીકે કોન્સોનન્ટ છે, વ્યંજન છે, ઉચ્ચારણ તરીકે સ્વર છે. આ એક વાત સમજ્યા. બીજી વાત સમજો હવે. જો કોઈ એબ્રિવિએશન હોય, શોર્ટ ફોર્મ હોય, ફોર એક્ઝામ્પલ MA, MBBS, MS, NCC, ધ્યાનથી સમજવા પ્રયત્ન કરો. RMP, RTO, લિસન ટુ મી. આવા જે શબ્દો હોય કે જ્યાં એબ્રિવિએશન આવે છે જે ટૂંકાક્ષરી છે, તમે બોલો છો MA, વાસ્તવમાં આ એબ્રિવિએશન છે પણ ત્યારે ફૂલ ફોર્મ બનાવશો ત્યારે માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર ઓફ આર્ટ્સ મ એ વ્યંજન બતાવે છે બોલો ત્યારે. પણ MA બોલો છો ત્યારે અ છે એ સ્વર છે. MBBS, MBBS એમ આવ્યું. વેલ ત્યારે લખો છો ત્યારે બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી. MS માસ્ટર ઓફ સર્જરી, માસ્ટર મ, પણ એબ્રિવિએશન MA. એબ્રિવિએશન મીન્સ શું? લાઈક GPSC એબ્રિવિએશન છે. લાઈક UPSC એબ્રિવિએશન છે. UPSC નો U કોન્સોનન્ટ સ્વર છે, UPSC નો U વોવેલ છે, GPSC નો G કોન્સોનન્ટ છે, વ્યંજન છે. તો એકોર્ડિંગલી તેની સ્થિતિ અનુસાર, એબ્રિવિએશનની સ્થિતિ અનુસાર ઉચ્ચારણ કરો ત્યારે આર્ટિકલનો યુઝ થાય. એટલે કે આ બધામાં આર્ટિકલ કયો આવશે?
સ્વાભાવિક છે કે તમે કહેશો હવે તો એન આવશે, અને સાચું છે. એન એમએ, એન એમબીબીએસ, એન એનએસસી, એનસીસી, એન આરટીઓ, એન આરએમપી, એન આરટીઓ ઓફિસર. He is an MA passed person. He is an MBBS doctor. Mr. Trivedi is an RTO officer. Mr. Trivedi is an article N RTO officer. Because R is concerned with R માં અ આવ્યો, અ શું બતાવે છે? સ્વર. પણ લખો રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસર, રોડમાં આર આવ્યો, વ્યંજન થઈ ગયું. જો આખું નામ લખાતું હોય કે મિસ્ટર ત્રિવેદી ઇઝ એન રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસર, તો એન ના મુકાય, તો એ મુકાય. મિસ્ટર ત્રિવેદી ઇઝ અ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસર. સી ઇઝ એન MA પાસ્ડ ગર્લ, સાચું છે. પણ સી ઇઝ અ માસ્ટર ઓફ આર્ટ્સ ગર્લ, તો આર્ટિકલ એ મૂક્યો. આ એક સામાન્ય નિયમ છે. આના આધારે મિત્રો એક્ઝામમાં વારંવાર પૂછી શકાય છે. પીવાયક્યુ છે, આ પ્રકારે જ પૂછાશે જ્યારે આર્ટિકલનો યુઝ કરવાનો થાય ત્યારે. એટલે એકદમ સાવચેતીપૂર્વક ધ્યાન આપીને આને એટેન્ડ કરજો. પછી બીજી વાત આવી, જે મેં કહ્યું પ્રથમ અક્ષર સ્વર, પ્રથમ અક્ષર લખો ત્યારે વ્યંજન, બોલો ત્યારે સ્વર, તો આર્ટિકલ એન થયું. હવે ક્યાંક તેથી ઉલટું છે. ફોર એક્ઝામ્પલ, યુનિવર્સિટી મેમ્બર અથવા યુનિવર્સિટી, આપણે યુનિવર્સિટી મેમ્બર શબ્દ મૂકીએ, યુનિવર્સિટી સ્ટુડન્ટ મૂકીએ. ધ્યાનથી સમજો મિત્રો, યુનિવર્સિટી સ્ટુડન્ટમાં પ્રથમ અક્ષર કેવો છે? યુ છે. આ યુ કેવો છે? સ્વર છે કે વ્યંજન છે? સ્વર છે. સ્વર છે એટલે તમારી દ્રષ્ટિએ તરત જ આર્ટિકલ એન આવે છે. તમે આર્ટિકલ એન મૂકો છો, એન યુનિવર્સિટી મેમ્બર, તો એ ખોટું પડે છે. આ સેન્ટેન્સ ખોટું છે. એન યુનિવર્સિટી ના આવે ને. શું કામ? આ યુ છે, સ્વર છે, પણ ઉચ્ચારણ કરો છો ત્યારે યુ બોલે છે. અને યુ શું છે? વ્યંજન છે. ય. અહીંયા અ શું હતું? સ્વર. તો અહીંયા શું આવવું જોઈએ? એ. મીન્સ કે કરેક્ટ સેન્ટેન્સ શું બને? આ યુનિવર્સિટી મેમ્બર. A university member, not an university member. He is a university member. Uniform, article A. A uniform code, a uniform code, article A. એકવચનના બધા નામનીમાં આવો નિયમ લાગુ પડે કે જ્યારે આ રિવર્સ કન્ડિશન કરીએ આપણે આની. અહીંયા શું હતું? તો કે પ્રથમ અક્ષર વ્યંજન હતો, ઉચ્ચારણ સ્વર હતું, તો આર્ટિકલ એન. અહીંયા પ્રથમ અક્ષર સ્વર છે, ઉચ્ચારણ વ્યંજન છે, તો આર્ટિકલ એ. આમાં કંઈ નવું નથી મિત્રો. ઇટ્સ વેરી ઇઝી ટાસ્ક ઇન ઇટ્સ વેરી સ્મૂથ વે. એટલે આર્ટિકલનો પ્રયોગ જ્યારે કરો છો ત્યારે આર્ટિકલનો પ્રયોગ કરતી વખતે 3-4 વસ્તુઓ ધ્યાનમાં રાખો. ફરીથી સમજાવું છું. આર્ટિકલનો પ્રયોગ કરો ત્યારે આર્ટિકલનો પ્રયોગ કરતી વખતે નંબર 1, આર્ટિકલનો પ્રયોગ કોઈ પણ નામની આગળ થઈ શકે. કન્ડિશન શું આપી? કે નામ આર્ટિકલ અને એનો પ્રયોગ કરીએ ત્યારે એ પ્રોપર નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, આઈ રિપીટ, પ્રોપર નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન. આ 3 નામની આગળ આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ થતો નથી.
નંબર 2, કોઈ પણ બહુવચનના નામની આગળ આર્ટિકલ એ અથવા એન નો ઉપયોગ થતો નથી. નંબર 3, આર્ટિકલ અને એન નો પ્રયોગ નામના પ્રથમ અક્ષર પ્રમાણે થાય, સ્વર અથવા વ્યંજન છે કે તે નહીં તે નક્કી કરીને. પછી અપવાદ આવ્યા, 2 અપવાદ જોયા આપણે. બંને અપવાદ જુઓ. પ્રથમ અપવાદમાં શું જોયું? તો કે નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, ઉચ્ચારણ વખતે સ્વર થાય, તો આર્ટિકલ એન. નામનો પ્રથમ અક્ષર વ્યંજન હોય અને ઉચ્ચારણ કરો ત્યારે એ સ્વરમાં પરિવર્તિત થતું હોય તો એન. તમને મેં કેટલાક એબ્રિવિએશન ભણાવ્યા કે જે એબ્રિવિએશન જ એવા છે કે જેના પ્રથમ અક્ષરનું એબ્રિવિએશનનું ઉચ્ચારણ કરો છો તો એ સ્વરમાં થાય છે. MA, MBBS, MS, NCC, RTO, NDDB, N થી પણ શરૂ થતા હશે, R થી પણ શરૂ થાય, M થી શરૂ થાય, H થી પણ શરૂ થતા હોય. તો જ્યાં અ આવે, ABCD નું તમે આલ્ફાબેટ બોલશો તો A, B, C, D, E, F, F. તો F ની અંદર અ આવ્યો તો F થી એબ્રિવિએશન જે સ્ટાર્ટ થતું હશે ત્યાં આર્ટિકલ એન આવશે. A, B, C, D, E, F, G, H, H માં અ, I, J, K, L, L માં અ, M, અ, N, અ, O, P, Q, R, R માં અ, S, T, U, V, W, X, X માં અ. આટલા એબ્રિવિએશન થશે કે જે બોલો છો તમે ત્યારે ઉચ્ચારણમાં હોવાથી આર્ટિકલ એનો પ્રયોગ કરીએ છીએ. બી માં નહીં આવે, સી માં નહીં આવે, ડી માં નહીં આવે, ઈ માં નહીં આવે, એફ માં આવ્યું અ, જી માં નહીં આવે, એચ માં આવ્યું અ. વેલ, એચ નો પ્રયોગ શીખી ગયા, ઓનેસ્ટ મેન. એબ્રિવિએશન ફોર્મમાં પણ લાગુ પડે. એક એવો નિયમ સમજ્યા આપણે કે જો નામનો પ્રથમ અક્ષર સ્વર હોય પણ ઉચ્ચારણ માત્ર પ્રમાણે વ્યંજન થતું હોય તો આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. યુનિવર્સિટી મેમ્બર, યુનિફોર્મ કોડ, વોટેવર લાઈક ધેટ. તો મિત્રો આજે વાત આપણે કરી બધી અત્યાર સુધીમાં એ આર્ટિકલની કરી કે આર્ટિકલનો ઉપયોગ વિવિધ પ્રકારે કેમ કરવો. આર્ટિકલ ધના પ્રયોગ તમને આવડે છે. એકની પર વારંવાર રિપીટ થતી હોય, કોઈ એક પેરેગ્રાફમાં વારંવાર આર્ટિકલ ધનો પ્રયોગ થઈ શકે, બહુવચનની સાથે પણ આર્ટિકલ ધનો પ્રયોગ થઈ શકે. સાથે યુનિક જે છે, વેલ એક યુનિક શબ્દ છે, સરસ સેન્ટેન્સ બને છે મિત્રો એક મારાથી. ફોર એક્ઝામ્પલ આપણે એવું લખીએ યસ કે ઇટ ઇઝ ખાલી જગ્યા UNIQUE યુનિક પ્લેસ. બોલો હવે આર્ટિકલ કયો લાગશે? ઇટ ઇઝ બ્લેન્ક યુનિક પ્લેસ. તમને યુ દેખાય છે, યુ સ્વર છે, સિંગ્યુલર ફોર્મ છે, એટલે આર્ટિકલ એ અથવા એન લગાડવાનો પ્રયત્ન કરો તો સ્વર પ્રમાણે તમે આર્ટિકલ એન મૂકો તો ખોટું પડે, કારણ કે યુ છે જે મેં લખ્યું જ છે ઉપર, પ્રોનાઉન્સિએશનમાં યુ થાય છે. જેમ યુનિવર્સિટીમાં આપણે આર્ટિકલ એન મૂક્યો તો અહીંયા પણ તમે ઇટ ઇઝ એ મૂક્યું યુનિવર્સિટીમાં તો એમ જ અહીંયા ઇટ ઇઝ અ યુનિક પ્લેસ આવે, એન નહીં આવે. ઇટ ઇઝ અ યુનિવર્સિટી, હી ઇઝ અ યુનિવર્સિટી મેમ્બર તો એન યુનિવર્સિટી મેમ્બર ત્યાં આપણે આર્ટિકલ એ મૂક્યો. તો એવી રીતે ઇટ ઇઝ અ યુનિક પ્લેસ, નોટ એન યુનિક પ્લેસ. તો આ આર્ટિકલના કેટલાક બેઝિક કન્સેપ્ટ હતા મિત્રો. આજનો સેશન પૂરો કરું એ પહેલા એક અગત્યની વાત કે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝના પેપર્સ તમારે તે જ દિવસે મોકલી આપવાના છે અને દરરોજ તમને બપોરે 1 વાગે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝના પેપર તમારા વોટ્સએપ નંબર પર અપલોડ થઈ જશે. બીજા દિવસની સવારે 10 વાગ્યા સુધીમાં તમને મોકલવાની છૂટ છે. એટલે કે આજનું અંગ્રેજીનું પેપર
તમે આવતીકાલે સવારે બુધવાર સુધીમાં, વેનસડે સુધીમાં 10 વાગ્યા સુધીમાં મોકલી શકશો PDF ફોર્મની અંદર. આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડિંગ વોટ આઈ એમ ટેલિંગ યુ. રીએસેસમેન્ટ થશે એનું, રીચેકિંગ થશે એનું, ઇવેલ્યુએશન થશે, તમને જાણ પણ થશે કે ક્યાં ક્યાં ભૂલો સુધારવાની જરૂર છે, ક્યાં ક્યાં ભૂલો થાય છે, ક્યાં ક્યાં ક્ષતિઓના નિવારણની જરૂર છે. એ બધું જ વ્યક્તિગત જાણ થશે અને વ્યક્તિગત તમને માર્ગદર્શન મળશે. મિત્રો, સતત મહેનત કરતા રહેશો. નકારાત્મક નહીં વિચારતા, હંમેશા સકારાત્મક વિચારો, રચનાત્મક વિચારો. ઈશ્વરે અદ્ભુત સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. આ સૃષ્ટિમાં બધું જ સારું અને નવું છે. ઈશ્વરે એક તત્વ સજીવ સૃષ્ટિની સુરક્ષા માટે બનાવ્યું છે. મિત્રો, સતત હકારાત્મક શક્તિ આપો, પોઝિટિવ એનર્જી આપો. નેગેટિવ થિંકિંગ ક્યાંય નહીં કરો. લેટર રાઇટિંગ, પ્રિસાઇઝ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, આ બધાની ચર્ચા આપણે કરવાના છીએ. આર્ટિકલ અને એનો આ કોમન કન્સેપ્ટ હતો. આવતીકાલે ફરીથી મળીશું. કદાચ આવતીકાલે આપણે GS માટે મળીએ છીએ. ટોપિક કન્ટેન્ટ તમને મળી જશે. મિત્રો, તમારી તૈયારી સારી રાખો. અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝનો સમય જોતા 4 પેપર આપણે લઈએ છીએ. જ્યારે અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝમાં 4 પેપર આવશે, એ પછી જેટલો સમય રહેશે એ પ્રમાણે અલગ અલગ 3 સિરીઝ તો મિનિમમ આવશે. આઈ રિપીટ માય સેન્સ અગેન. હજુ 3 અલગ અલગ સિરીઝ આવશે. એક સિરીઝ આવશે, આઈ થિંક સો, પુરુષાર્થ સિરીઝ, પછી આવશે પ્રચંડ સિરીઝ અને પછી આવશે સાફલ્ય સિરીઝ. 12 દિવસ તમને મળવા જોઈએ. 4th રિઝલ્ટ ફિલ્ડ. આ 12 દિવસમાં તમારે સંપૂર્ણપણે તૈયાર થવાનું છે. આ અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ છે કે જેના પેપર્સની ક્વોલિટી મેં એટલી બધી ટફ નથી બનાવી. તમારું અવલોકન કરવું છે, તમે કેવું લખો છો એ મારે ચકાસવું છે, એવો હેતુ છે માત્ર. એટલે એના પૂરતું મર્યાદિત રાખ્યું છે. ફરીથી મળીએ છીએ મિત્રો આવતીકાલે. સતત વાંચતા રહેજો. બી પોઝિટિવ, બી ઓપ્ટિમિસ્ટિક એન્ડ બી ક્રિએટિવ. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.